નંબર 1 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીની મુહિમ ચલાવવામાં આવી રહેલ છે, જે અંતર્ગત વધુમાં વધુ કેસો શોધી કાઢી ડ્રગ્સની સપ્લાય ચેન તોડી પાડવાનો અને ડ્રગ્સ રિડક્શન પોલિસી અંતર્ગત લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય, યુવાધન ડ્રગ્સનું સેવન કરવાથી બચે તે હેતુસર સુરત શહેર વિસ્તારમાં યુવાઓમાં પ્રચલિત એવા સ્કૂલ, કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલ પાનના ગલ્લા, ચા નાસ્તાની લારી, ટપરીઓ અને સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાઈ કરી સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ નાઓની રાહબરી હેઠળ ડીસીપી શ્રી એસઓજી રાજદીપસિંહ નકુમ નાઓની આગેવાનીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અશોક ચૌધરી અને અતુલ સોનારા નાઓના દરેક કર્મચારીઓની ટીમ અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી, ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી સંજયભાઈ સુતરિયા નાઓ કર્મચારીઓની ટીમ સાથે રાખીને અઠવા ઝોન વિસ્તારમાં કુલ 1 ડીસીપી કક્ષાના અધિકારી તેમજ 2 પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ 4 અને 40 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત હતા।